નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7 યુનિટ 2 એક્ટિવિટી 4 આપણે ભણીશું. મિત્રો જોઈએ, યોર ટીચર વિલ રીડ ધ ફોલોઈંગ સ્ટોરી ફોર યુ. તમારા શિક્ષક નીચે આપેલી વાર્તા તમારા માટે વાંચશે. લિસન ટુ યોર ટીચર એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. તમારા શિક્ષકને સાંભળો અને શાંતિથી વાર્તાને વાંચો. મિત્રો, આપણી જે આજની વાર્તા છે એ વાર્તાનું ટાઇટલ છે સોંગ ઓફ સોંગ્સ, ગીતોનું ગીત, એવું એનો મતલબ થાય છે. જોઈએ મિત્રો શું કહેવા માગે છે. The great ruler of India, Akbar, had 9 gems in his court. ભારતનો મહાન શાસક અકબર, એના દરબારમાં 9 રત્નો હતા. ગ્રેટ રૂલર, રૂલર એટલે શાસક, જેમ્સ એટલે રત્નો. રત્નો એટલે ઝવેરાત નહીં, પણ અહીંયા તમારે મિત્રો એ જોવાનું છે કે 9 જેમ્સ એટલે 9 એવા લોકો જે તીવ્ર બુદ્ધિશાળી હોય, બરાબર છે. તો અહીંયા 9 જેમ્સ બુદ્ધિશાળી વ્યક્તિ માટે છે. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. અને આ 9 રત્નો પોતપોતાના ક્ષેત્રમાં મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અને એમાંનો એક હતો તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન, મહાન સંગીતકાર. તો અકબરના દરબારની અંદર જે 9 રત્નો હતા એ 9 રત્નોમાંનો એક મહાન સંગીતકાર તાનસેન પણ હતો. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. તે રાજા માટે વિવિધ પ્રકારની સંગીતના સુરો રેલાવતો. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ. મ્યુઝિકલ નોટ્સ એટલે જુદી જુદી પ્રકારના જે સંગીતના રાગો છે, અને રાગો એ ગાતો કે છે, વગાડતો કે છે. હી પ્લેડ રાગાઝ લાઇક માલકમ્સ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા. અને તે રાગાઝ લાઇક મતલબ કે તે માલકમ્સ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા રાગો વગાડતો, ગાતો. અહીંયા જે આપ્યા છે નામ, આ બધા દીપક ને કેદાર ને બધા રાગ છે, સંગીતના જુદા જુદા રાગ હોય, એમાં આ રાગ આ પ્રકારના એ વગાડતો. રાગ દરબારી છે આ બધા. તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને મલ્હાર રાગની અંદર, આપણે જોયું ઉપર આટલા બધા રાગ એ વગાડતો રાજા માટે, તો મલ્હાર રાગની અંદર ઘણા બધા અવનવા સંશોધન કરે. ઇનોવેશન એટલે નવા સંશોધનો કરો. તો તાનસેને મલ્હાર રાગમાં નવા સંશોધન કરીને એક નવા જ રાગનું સર્જન કર્યું. એનું નામ છે મિયા મલ્હાર રાગ. જોઈએ આગળ શું થાય. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે રાજા પોતાના દરબારમાં હતો. હી સેડ ટુ તાનસેન. તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, હે ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા. તમારો જે તંબુરો છે, બરાબર, તાનપુરા એક પ્રકારનું વાજિંત્ર છે. તાનપુરા એક સંગીતનું સાધન છે. એટલે કે છે કે તમારી પાસે જે તાનપુરા છે, તાનસેનના વાજિંત્રનું નામ છે તાનપુરા, એને તમે વગાડો. એન્ડ મેક અસ હેપી. જે તંતુવાદ્યો હોય મિત્રો, 2 તારવાળા હોય તંબુરો કહેવાય, 4 તારવાળા હોય, 6 તારવાળા હોય સિતાર. તો આ પ્રકારના જુદા જુદા તારવાળા સાધનો હોય છે, બરાબર. એસ્પેશિયલી તાનસેન જે એક તંબુરા પ્રકારનું જે મોટું સાધન હતું, બરાબર છે, જે સિતાર ગિટાર જેવું આપણે જોઈએ, બધા આપણને ઘણીવાર એક સરખા લાગતા હોય, પણ એ અલગ અલગ એના તાલ, લય, સૂર જુદા જુદા હોય. તો અહીંયા જે તાનપુરો જે છે એ લે છે. અને એટલે કે એક દિવસ રાજા તાનસેનને કહે છે કે ઉસ્તાદજી, તમે આજે એવું કંઈક નવું વગાડો.
અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન સંમત થયો. હી ટુક હિઝ તાનપુરા. તેણે તેનું વાજિંત્ર લીધું. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. અને તેણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકમ કામ એન્ડ ક્વાઇટ. દરબાર શાંત અને એકદમ ગંભીર બની ગયો, અહીંયા એમ કહીશું. પીપલ ફરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો પોતાના આસપાસનું જે વાતાવરણ છે એ પણ ભૂલી ગયા. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક અપ. થોડી વાર પછી રાજાએ ઉપર જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. તેની આંખો બ્રાઇટ વિથ પ્રેઝ, પ્રશંસાથી ચમકી ઉઠી ગઈ છે. વન્ડરફુલ હી સેડ. તાનસેને જ્યારે રાગ દરબારી ગાયો ત્યારે સમગ્ર જે દરબાર છે શાંત અને ગંભીર બની ગયો. લોકો પણ આસપાસનું બધું જે વાતાવરણ છે ભૂલી ગયા. અને રાજાએ પછી થોડા સમય પછી ઉપર જોયું. એની આંખો પ્રશંસાથી એકદમ ચમકી ઉઠી અને કહે છે કે અદ્ભુત, વન્ડરફુલ હી સેડ. રાજાએ તાનસેનને કહ્યું કે અદ્ભુત, આવું તો મેં ક્યારેય નથી સાંભળ્યું. આગળ કહે છે એની પ્રશંસા કરતા, સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે. હું તને દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પરંતુ આ શ્રેષ્ઠ હતું. તાનસેન બાઉડ બિફોર ધ કિંગ. તાનસેને રાજા સમક્ષ, ટુ બાવ એટલે પ્રણામ કરવા, નમન કરવા. તાનસેને રાજા સમક્ષ પ્રણામ કર્યા. જવાબમાં એણે એટલું જ કર્યું માત્ર. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, હું માનું છું કે આ દુનિયામાં તારી પાસે સૌથી અદ્ભુત અવાજ છે. વેલ માય લોર્ડ, there is someone who sings better than I, said તાનસેન with smile. હવે શું થાય છે તો કે ભલે રાજાએ જ્યારે તાનસેનને એમ કહ્યું કે હું એવું માનું છું કે આ દુનિયામાં તારી પાસે સૌથી શ્રેષ્ઠ અવાજ છે, ત્યારે તાનસેન હસીને કહે છે, ભલે મહારાજ, માય લોર્ડ, ભગવાન, there is someone who sings better than I. તાનસેન with a smile. તાનસેન કહે છે હસીને કે બીજું પણ કોઈ એક છે જે મારા કરતાં વધારે સારું ગાય છે. રાજાને તો આશ્ચર્ય થયું. રિયલી, ખરેખર? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. માન્યામાં ના આવે એ રીતે રાજાએ કહ્યું, રિયલી, ખરેખર? ધેન આઈ મસ્ટ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો પછી તેણે મારા દરબારમાં ગાવું જ જોઈએ. ફરજિયાત છે, મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો તેણે મારા દરબારમાં આવીને ગાવું જ જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? તું આનું આયોજન કરી શકે છે? રાજાએ પૂછ્યું. આસ્ક ધ કિંગ. તાનસેન shook his head. તાનસેને તેનું માથું ધુણાવ્યું. આઈ એમ અફ્રેડ he will not come to the court. I am afraid. મને થોડો ડર છે. આઈ એમ અફ્રેડ જ્યારે કોઈક નકારાત્મકતા કરવી હોય ત્યારે વાપરીએ છીએ આપણે. તો મને ડર છે મહારાજ કે તે દરબારમાં આવશે નહીં. વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. વોટ? શું કહે છે? ઇવન હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. રાજા કહે છે કે શું વાત કરશે? દરબારમાં નહીં આવે. જો તેને એવી ખબર પડશે, જો એ એવું સાંભળશે કે રાજા જાતે પોતાને વિનંતી કરી રહ્યો છે, તોય નહીં આવે? નો, નોટ ઇવન ધેન. તો પણ નહીં આવશે. અકબર વોઝ વેરી ઇગર ટુ મીટ હિમ. અકબર તેમને મળવા માટે ખૂબ આતુર હતો. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, ખૂબ સરસ ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ હી લુક ઇન્ટુ તાનસેન્સ આઈઝ. તો અહીંયા જ્યારે તાનસેન અકબરને એમ કહે છે કે કોઈ એક આ દુનિયામાં એવો વ્યક્તિ છે કે જે મારા કરતાં વધારે સારું ગાય છે, તો રાજાને એમ થાય છે કે એણે આપણા દરબારમાં આવીને ગાવું જ જોઈએ. પણ તાનસેન ચોખ્ખી ના પાડી દે છે કે એ આવશે નહીં. અકબર કહે છે કે રાજા બતાવશે પોતે, રાજા પોતે વિનંતી કરશે તોય નહીં આવે? તો કે ના, તો પણ નહીં. તો આ વાતોથી અકબરને ખૂબ જ આતુરતા થાય એને મળવાની.
ભલે વાંધો નહીં ઉસ્તાદજી કહે છે. રાજા શું કહે છે? અને તાનસેનની આંખોમાં જોઈને કહે છે, ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ માય સેલ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક ધ કિંગ. જો તે અહીં નહીં આવશે તો હું મારી જાતે એને મળીશ, ત્યાં જઈશ કે છે. આઈ શેલ ગો, ફરજિયાત, ચોક્કસ વાત કરે છે અહીંયા. વિલ યુ ટેક મી ટુ હિમ? શું તું મને ત્યાં લઈ જઈશ? રાજાએ પૂછ્યું, આસ્ક ધ કિંગ. તો અહીંયા અકબર જે છે તાનસેનને કહે છે કે એ ભલે અહીંયા આવીને ના ગાય, આપણે ત્યાં જઈશું ને, હું ત્યાં જઈશ. યસ, હું તમને લઈ જઈશ. બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ સેડ તાનસેન. પરંતુ તમે ત્યાં એક રાજા તરીકે જઈ શકશો નહીં. તમારે રાજા તરીકે ત્યાં નથી આવવાનું. I shall go as a humble lover of music, said the king. રાજાએ કહ્યું કે હું ત્યાં સંગીતનો એક વિનમ્ર ચાહક બનીને જઈશ. હમ્બલ એટલે એકદમ વિવેક બુદ્ધિશાળી, નમ્ર, લવર ચાહક, મ્યુઝિક સંગીત. તો રાજા કહે છે કે હું સંગીતનો ચાહક બનીને જઈશ. એમને ખબર જ ન પડે કે હું પોતે રાજા છું. એવા કપડાં બદલીને આપણે વેશ બદલીને જઈશું. અહીંયા ચિત્ર આપ્યું છે. હવે જે વ્યક્તિને આ લોકો મળવા જાય છે, રાજા અને તાનસેન, એનું અહીંયા ઇન્ટ્રોડક્શન આપેલું છે. સંત હરિદાસ વોઝ ધ મેન. આ વ્યક્તિની જે વાત કરી રહ્યા હતા એનું નામ હતું સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. અને તાનસેને અકબરને તેમના વિશે જણાવ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. મિત્રો બધા ધ્યાનથી રાખજો કે જેને મળવા જઈ રહ્યા છે એ વ્યક્તિનું નામ છે સંત હરિદાસ, અને સંત હરિદાસ તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તે ખૂબ જ સાદું જીવન જીવતા. હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. અને તેમણે જે સંગીત છે એ સંગીતને અને ભગવાન કૃષ્ણ, હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તે પોતાની જાતને ભગવાન કૃષ્ણ અને સંગીતને સમર્પિત કરેલી હતી. પોતાની જાત, પોતાની આખી સ્વને એક ભગવાન કૃષ્ણમાં વિલીન થઈ ગયેલા. ડેવોટેડ, બહુ સમર્પણની ભાવનાથી કામ. હી લીવડ ઇન વૃંદાવન. તે વૃંદાવનમાં રહેતા. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના. અને જે સંત હરિદાસ છે એ રિવર યમુના એટલે કે યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા. મિત્રો યાદ રાખજો આ લીટી ક્યાં રહેતા હોય. હિઝ ડિસાઇપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. એના બે શિષ્યો હતા મિત્રો, બંને મહાન હતા. એના જે બે શિષ્યો હતા નામ છે બૈજુ બાવરા અને તાનસેન. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. જ્યારે તાનસેન અને રાજા આ સ્થળે પહોંચ્યા, રીચ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ his daily routine. જ્યારે રાજા when Tansen and the king reached the place. જ્યારે તાનસેન અને રાજા આ સ્થળે પહોંચ્યા, સંત હરિદાસ was busy with his daily routine. અને જ્યારે આ બંને પહોંચ્યા ત્યાં, ત્યારે સંત હરિદાસ પોતાના રોજિંદા કાર્યમાં વ્યસ્ત હતા. he greeted both. તેમણે બંનેનું અભિવાદન કર્યું. વેન ધે રિક્વેસ્ટેડ હિમ. જ્યારે તેમણે તેમને વિનંતી કરી કે, શેની વિનંતી કરી? ટુ સિંગ. જ્યારે તેઓએ તેમને ગાવાની વિનંતી કરી. હી સ્માઇલ્ડ એન્ડ સેડ. તેઓ હસ્યા અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. હું મહાન સંગીતકાર નથી. એ કહે છે કે હું મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. તમે જેવું ગાઓ છો એવું જ હું ગાઉં છું કે છે. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો. મેં તો ઘણા દિવસો પહેલાં મારું જે સંગીત છે એ છોડી દીધું છે, ગાવાનું છોડી દીધું છે. સો તેથી આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું યોગ્ય રીતે ગાઈ શકતો નથી. હવે જ્યારે બંને જણા, જ્યારે તાનસેને એમ કહ્યું કે આ દુનિયામાં કોઈ એક એવો વ્યક્તિ છે જે મારા કરતાં વધારે સારું ગાય છે. અકબરને જ્યારે એને મળવાની ઈચ્છા થઈ, જ્યારે એને મળે છે સંત હરિદાસને, તો સંત હરિદાસ પોતે એમ કહે છે કે હું મહાન નથી. અહીંયા
તાનસેન અકબર જે છે એ કન્ફ્યુઝ થાય છે કે તું તો ભાઈ તાનસેન એમ કહેતો કે આ તો બહુ મહાન ગાયક છે અને હવે પોતે આ કબૂલ કરે છે હસીને કે હું મહાન સંગીતકાર નથી, હું તો બસ સામાન્ય લોકો જેમ ગાય છે એમ ગાઉં છું. તાનસેન, his favorite disciple, knew how to get round. જો કે however તાનસેન સારી રીતે જાણતો હતો કે તેમને કેવી રીતે ગીત ગવડાવો, ટુ ગેટ રાઉન્ડ હિમ, કેવી રીતે એમને ગાતા કરવા, કેવી રીતે પોતાની વાતનો અમલ કરાવવો. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. એણે તાનસેને ઓફર કરી કે તમે ના ગાઓ તો હું ગાઉં કે છે. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, કે તમારી સમક્ષ હું ગીત ગાઉં કે છે. એના ગુરુ સમક્ષ ગીત ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. દેન પછી એઝ તાનસેન sang, he made some mistake again and again. અને પછી જ્યારે તાનસેને ગીત ગાયું ત્યારે વારંવાર એણે એક પછી એક ભૂલો કરવા પડે. અગેન એન્ડ અગેન હી મિસ્ટેક. હવે શિષ્ય જ્યારે ગાતો હોય ગુરુ સમક્ષ અને પેલો શિષ્ય જ્યારે ભૂલો કરે એટલે શું કહે છે જોજો. દેટ્સ નોટ ધ રાઇટ નોટ તાનસેન, ક્રાઇડ ધ ગુરુ. ગુરુ ગુસ્સાથી બરાડ્યા અને કહે છે કે મિત્રો હવે જ્યારે તાનસેન જે છે એ સારી રીતે ગાતો નથી ત્યારે જે ગુરુ છે એ કહે છે કે આ સાચો સૂર નથી. વોટ હેપન ટુ યુ, તને શું થયું છે? સેડ ધ ગુરુ, કારણ કે મેં તને આવું શીખ્યું જ નથી. હવે તાનસેન શું કરે છે? તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ, પરંતુ તાનસેન પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવું, એને કશી સમજ નથી પડતી એવો ઢોંગ કરે છે. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન, ફરીથી એ જ પ્રકારની ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી, સંત હરિદાસ ગુસ્સે થયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, તાનસેનના હાથમાંથી તાનપુરા છે પેલું વાજિંત્ર લઈ લીધું અને હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને પછી તને કંઈ નહીં આવડતું ગાતા, મને આપી દેલા એમ કંઈ પેલો તાનપુરા છીનવી લીધો અને પછી એ સાચી રીતે હી સેંગ ધ રાગ દરબારી, અને સાચી રીતે રાગ દરબારી ગાયો. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, એક પછી સૂર રેલાવતા ગયા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, અને એમના અવાજની મધુરતા આજુબાજુ ફેલાઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગેટ વેર દે વર. રાજા અને તાનસેન બંને ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા, કારણ કે સંગીતની એવી અસરો થતી હોય મિત્રો મનુષ્યો પર. ધ કિંગ રિયલાઇઝ દેટ, રાજાને એ અનુભૂતિ થઈ કે તાનસેન વોઝ તાનસેન વોઝ રાઇટ. અહીંયા રાજાને ખબર પડી કે તાનસેન સાચો હતો. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. તેણે ચોક્કસપણે આ પ્રકારનું સંગીત ક્યારેય સાંભળ્યું હતું નહીં. હી સેડ, તેણે કહ્યું હું સંમત છું, આઈ એગ્રી. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ એ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. અને એમના કરતાં વધારે મહાન સંગીતકાર બીજો કોઈ નથી. દે વોક બેક સાયલેન્ટલી. તેઓ શાંતિથી પાછા ફર્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. પછી રાજાએ શાંતિનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. હવે ધ્યાન આપજો કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં ચાડિયાતું અહીંયા ગાય છે. પહેલાં તો રાજાએ તાનસેનને એકલો સાંભળ્યો એટલે મહાન લાગતો. હવે તાનસેન કરતાં વધારે સારું ગાનાર વ્યક્તિને સાંભળે છે એટલે રાજા પોતે એ તાનસેનને કહે છે કે ઉસ્તાદજી તું રાજા જેવું કેમ નથી ગાઈ શકતો, વાય? તાનસેન હસ્યો. તાનસેન સ્માઇલ. કહે છે શહેનશાહ મહારાજ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. કહે છે કે હું એક તમારા હુકમથી ગાતો, હિન્દુસ્તાનના રાજાના હુકમથી. પણ મારા જે ગુરુજી છે ને, ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. જ્યારે મારા જે ગુરુ છે સંત હરિદાસ છે એ રાજાધિરાજ જે છે ને એમના આદેશથી ગાય છે. તો મિત્રો આપણું આ યુનિટ છે એની એક્ટિવિટી 4 જે છે સોંગ્સ, તો એ અહીંયા પૂરી થાય છે. 2-3 વાર જોઈ લેશું
બરાબર છે. આશા રાખો આપણે સમજ પડી હશે. થેન્ક યુ, આભાર.